હેલો, જય માતાજી. કેમ છો તમે બધા? જય માતાજી, કેમ છો બધા? તો આપણે આજે આવ્યા છીએ મારી દીદી છે ને એના ફ્રેન્ડના ઘરે. તો હજુ અહીંયા અમે ફ્લેટમાં 5th 6th કે 7th ફ્લોરે છીએ અમે. આખો લુક છે ભાવનગરના. હું તો જો તાર બાલ્કનીમાં ઊભી છું. એક મિનિટ હો, એક વસ્તુ દેખાડું તમને. હું છું, આ મારો ફોન છે. તો આજે આપણે આ જો આખો તમને દેખાય ને, આખો રોડ છે. આ આપણો રોડ છે, આ સ્ટુડિયો છે. પણ આપણે અહીંયાથી આપણું ઘર નહીં દેખાય. વિશે તો ખરી પણ ઘર દેખાય ને. હા જો આ સોસાયટી, આ ઓલો ફ્લેટ બને છે. અહીંયા નકરા ઘર છે નીચેની સાઈડ. તો ચાલો હવે હું તમને પછી કરું. ત્યાં સુધી બાય. હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? અત્યારે આપણે તળવાની છે ગોટલી મુખવાસ માટે. તેના માટે આપણે ઘી લઈ લઈએ આ પેનમાં. અહીંયા બફાય છે રાજમા, કેમ કે આજે બનાવવાનું છે રાજમા ચાવલ. તો અહીંયા આપણે થોડું ઘી લઈ લઈએ પેનમાં અને થોડી થોડી કરીને ગોટલી તળી લઈએ. બને એટલું ઓછું ઘી લેવાનું, કેમ કે પછી બીજા યુઝમાં નથી આવતું, કેમ કે સ્મેલ આવે ગોટલીની. એટલે જો મેં આટલું ઘી લઈ લીધું છે, જરૂર પડશે તો થોડું નાખશું. આપણે આને ઓન કરી દઈએ એકદમ ધીમી ફ્લેમ ઉપર. જોઈ શકો છો આપણી ગોટલી એકદમ ડ્રાય થઈ ગઈ છે અત્યારે. આને બોઇલ કરીને આપણે આની સ્લાઈસ નાની નાની સ્લાઇસમાં કરી લીધી હતી, પતલી પતલી. જો આપણે આને તળી લઈશું. જો એકદમ અવાજ કેવો મસ્ત આવે છે, કડક થઈ ગઈ છે. એટલે હવે આ તળવા માટે રેડી છે. હવે આપણે આને તળી લઈશું મુખવાસ માટે. જો આપણું ઘી ગરમ થઈ ગયું છે. આપણી ગોટલી ફ્રાય થઈ ગઈ છે. આપણે આની અંદર સંચળ નાખી દઈશું. થોડુંક મીઠું એડ કરવું તો કરી શકો, તો ખાલી એકલું સંચળ પણ નાખી શકો. નાખો થોડું મીઠું અંદર. આપણી ગોટલી રેડી થઈ ગઈ. થોડી ઠંડી થઈ જાય પછી આપણે એને એરટાઇટ કન્ટેનરમાં ભરી લેશું. ગરમ છે, તમે બની શકે તો ચમચીથી અથવા તો હાથથી, ઠંડી થોડી લાગે તો હાથથી મિક્સ કરી શકો. મુખવાસને મિક્સ કરી લેવાનું અને ઠંડુ થઈ જાય એટલે આપણે એને એક જારમાં ભરી લેશું. એરટાઇટ વેમાં રાખશું એટલે હવાઈ જાય નહીં આપણી ગોટલી. તો આપણો મસ્ત મુખવાસ રેડી છે. તમે પણ આ રીતે ટ્રાય કરી શકો છો ઘરે. એકદમ ઇઝી છે. આપણે ઘીમાં આપણે એને ફ્રાય કરી છે. ઘણા રોસ્ટ કરે ખાલી ઘીમાં અથવા તેલમાં. તેલમાં વાસ આવે. ઘરનું ઘી હોય દેશી, એટલે આ સારી થાય ફ્રાય કરેલી ગોટલી. તો જો આપણી ગોટલી રેડી છે. જોઈ શકો છો, જો અવાજ કેવો મસ્ત આવે છે.
જો એકદમ ક્રિસ્પી આપણી ગોટલી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને ગમે એ જારમાં હતા એરટાઈટ ગમે એ આપણું ઓલું હોય ડબ્બો કે કંઈ એમ ભરી શકીએ. મુખવાસની સાથે મિક્સ પણ કરી શકો તલ સાથે અને એકલી પણ રાખી શકો, બે સારી લાગે છે. જય માતાજી. અત્યારે આપણે બનાવવાનું છે રોઝનું દૂધ કોલ્ડ ડ્રિંક્સ, રોઝ ફ્લેવરનું શાહી ગુલાબ. માલાઝનું જે આવે છે ને મસ્ત આવે છે. લાઈટ હોઈ ગઈ છે એટલે બ્લેન્ડર કંઈ ફરશે નહીં આમાં. અંદર નાખી દઈએ બરફ થોડો. આપણું કોલ્ડ ડ્રિંક્સ રેડી થઈ ગયું છે. ઠંડુ ઠંડુ દૂધ કોલ્ડ ડ્રિંક રોઝ ફ્લેવરનું જોઈ શકો છો બની ગયું છે. તો અત્યાર સુધી તમે સાંભળી લીધું મમ્મીને વિરાવા છે કંઈ બી કર્યું એ બધું. અમે ગયા તમારા ફ્રેન્ડને ત્યાં, મમ્મીએ બનાવવા ગોટલીનો મુખવાસ, એ બધું જ પતી ગયું. હવે આ છે રાતનું આપણું મેનુ. આપણે બનાવ્યા છે મંચુરિયન, જેની માટે જો અહીંયા આપણો ડો તૈયાર છે મંચુરિયનનું. એની અંદર આપણે કોબી, ગાજર, ડુંગળી અને શિમલા મરચાં બધાને મસ્ત ખમણીને એની અંદર મેદો અને કોર્નફ્લોર એડ કરી દીધું છે અને પાણી વગર આપણે આખોનો લોટ બાંધી લીધો છે. અને બધા શાકભાજીને નીચવીને પાણી આપણે કાઢી લીધું છે, જે એક્સ્ટ્રા વોટર હોય એ. અને જો અહીંયા આપણે ચોપિંગ શરૂ હતું આપણું, આપણે ડુંગળી ચોપ કરીએ છીએ. ડુંગળી અને શિમલા મરચાંની બેની લાંબી લાંબી સ્લાઇસ રાખી છે. આપણે જાડા આપણે પીસ કરીએ એવા નથી કર્યા. અને જો અહીંયા આપણે આપણું પેન લઈ લીધું છે. પેનની અંદર આપણે તેલ લઈ લીધું અને તેલની અંદર આપણે એડ કરી દીધી છે હિંગ એડ કર્યા પછી આપણે એની અંદર એડ કરી દીધું છે લીલું મરચું, તીખું અને લસણ. એ બે મેં ચોપ કરીને ઓલરેડી રાખી દીધું હતું. એકદમ આપણા બોલ્સ એકદમ પ્રોપર બાર જેવા બને છે એવા જ બન્યા છે, બહુ જ ટેસ્ટી થયા છે. એટલે બસ ગ્રેવી પણ બહુ જ જોરદાર બનાવી નાખશું એટલે સેમ ટુ સેમ બાર જેવા જ મંચુરિયન આપણા ઘરે તૈયાર થઈ જશે. તો જુઓ અહીંયા આપણે મસ્ત બધું ચડે છે અને હવે આ લસણ અને મરચું બે ચડી જાય એટલે આપણે એની અંદર એડ કરી દઈશું આપણી ડુંગળી. જો અહીંયા આપણે ડુંગળી એડ કરી દઈએ, જે આપણે ચોપ કરીને રાખી હતી ઓલરેડી એ. હવે આને આપણે સરખી રીતે મસ્ત એકદમ મિક્સ કરી દઈએ. લસણ બ્રાઉન થાય ત્યાં લગીને ચડવા દેવાનું એટલે એનો ફ્લેવર ઇન્હેન્સ થાય અને એ સારું ટેસ્ટ કરે છે. અને ડુંગળી ચડી ગઈ એની પછી આપણે એડ કરી દે છે શિમલા મરચાં એટલે કે કેપ્સિકમ. હવે આપણે એને પણ ધીમા તાપે ચડવા દઈશું. પછી આપણે એની અંદર એડ કરી દીધો છે સોયા સોસ અને આપણે હવે એને સરખી રીતે મિક્સ કરી દઈશું. સોયા સોસ એડ કર્યા બાદ હવે આપણા જેટલા બી સોસ આપણા ઘરે અવેલેબલ હોય, જે કોઈ બી ચાઇનીઝ જમવામાં વપરાતા હોય એ, એટલે કે ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ, વિનેગર, સોયા સોસ અને શેઝવાન ચટણી, આ બધું મેં આમાં એડ કરેલું છે. આપણે સોયા સોસ અને શેઝવાન ચટણી ઓલરેડી એડ કરી દીધી હતી. અત્યારે આપણે એડ કરી દીધો છે ગ્રીન ચીલી સોસ અને જો પાઉચ આપણે લઈ લીધું હતું એનાથી આપણે એડ કરીએ અંદર. પછી હવે આપણે આની પછી એડ કરી દઈશું રેડ ચીલી સોસ. એ બે થોડુંક વધારે પ્રમાણમાં જ નાખીશું કેમ કે તમને બધાને ખબર જ હશે અમારા ઘરે બધાને તીખું બહુ જ ભાવે છે એટલે આપણે થોડું વધારે જ તે એડ કરીશું આ બધા સોસીસ જે સ્પાઇસી હોય ટેસ્ટમાં એ. અને પછી આપણે એમાં એડ કરી દઈશું અંદર વિનેગર, ચીલી વિનેગર હતું એ. અને ગાજર અત્યારે થોડાક સ્વીટ આવે છે ટેસ્ટમાં એટલે બોલ્સ થોડાક સ્વીટ લાગતા હતા. કાંઈ પણ એવી શુગર આપણે એડ નથી કર્યું તો બી બોલ્સ સ્વીટ લાગતા હતા એટલે આપણે થોડુંક વિનેગર ઝાઝું રાખ્યું કેમ કે થોડીક ખટાશ આવશે એટલે ઓલરેડી આપોઆપ શુગર બેલેન્સ થઈ જશે. પછી આપણે નાખી દીધું ટોમેટો કેચઅપ અને પછી એને મસ્ત મિક્સ કર્યું અને પછી આપણે એની અંદર એડ કરી દીધી આપણે કોર્નફ્લોરની સ્લરી, કોર્નફ્લોરને પાણીની. અને પછી આપણે એની અંદર આપણે બોલ્સ એડ કરીને મિક્સ કરી દીધા, જેની ક્લિપ લેતા ભૂલી ગઈ હતી, ઉતાવળ હતી થોડીક એટલે એની માટે સોરી. અને રાત્રે જો આપણે આવી ગયા હતા મસ્ત આપણા ગોલા, આપણે જમ્યા ગોલા. જો મમ્મીની માટે ડીશ લઈ આવ્યા હતા અને અમારા બધા માટે અમે લઈ આવ્યા હતા પ્યાલી. અને આ છે આજ બપોરનો મેનુ. બપોરે આપણે આજે બનાવ્યો હતો કેરીનો રસ, મસ્ત ફુલકા રોટલી અને રીંગણાનું શાક, રીંગણાનું રસાવાળું ભરેલા રીંગણાનું આપણે જે કરીએ છીએ એ.
અને ફૈબાને મજા નથી તો એ બી અહીંયા આવ્યા છે. એમની માટે આપણે કરી છે તાંદળિયાની ભાજી અને જોડે કર્યો છે એમની માટે રોટલો અને આપણા બધા માટે ગરમા ગરમ રોટલી. બસ એ આપણું આજનું મેનુ હતું. અને સાંજે જુઓ મસ્ત એકદમ વરસાદી માહોલ થઈ ગયું હતું. બહુ જ મજા આવી, એકદમ ઠંડો પવન આવતો હતો. બસ આટલું જ હતું આજના વ્લોગ માટે. સ્ટે ટ્યુન ફોર મોર અપડેટ્સ. પ્લીઝ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો તમે ના કર્યું હોય તો, અને આવો તમારો સપોર્ટ દેખાડતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.